સુરતમાંથી વધુ એક ચોંકાવનારી દુષ્કર્મની ઘટના સામે આવી છે। માત્ર 12 વર્ષના કિશોરે 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે। કિશોરે બાળકીને ઝૂંપડામાં લઈ જઈ માર મારી તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને લોહીલુહાણ કરી નાખી હતી, જેને લઈ કિશોરે બાળકીને કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। હાલ સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસે તપાસ શરૂ કરી છે। બનાવની વિગત એવી છે કે મૂળ એમપીના જોડવા ખાતે રહેતા પતિ પત્ની અને તેની 8 વર્ષની ભત્રીજીને લઈ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં વસવાટ કરે છે। ગઈકાલે સવારે 10 થી બપોરના 12:30 વાગ્યાના અરસામાં 8 વર્ષની બાળકી ઘર પાસે રમી રહી હતી, ત્યારે તેના ઘરની પાસેના ઝૂંપડામાં રહેતા તેના સંબંધિત 12 વર્ષના કિશોરે બાળકી પર દાનત બગાડી હતી। હવસખોર કિશોરે બાળકીને પોતાના ઝૂંપડામાં લઈ જઈ તેને માર મારી ડરાવી ધમકાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું। આ દરમિયાન બાળકીના ગુપ્ત ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને લઈ બાળકીને લોહી નીકળવાનું ચાલુ થઈ ગયું હતું। આ ઉપરાંત બાળકીને માર મારતા તેને પણ શરીરે વાગ્યું હતું અને બાળકી લોહીલુહાણ થઈ ગઈ હતી, જેથી કિશોર પણ ગભરાઈ ગયો હતો અને આ વાતની જાણ કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જોકે ત્યારબાદ બાળકી લોહીલુહાણ હાલતમાં ઘરે આવતા તેના કાકા કાકીને કંઈક અજુગતું થયું હોવાનો અહેસાસ થયો હતો, જેથી તેઓએ બાળકીને હકીકત પૂછી હતી। શરૂઆતમાં બાળકી ડરેલી હોવાથી તેને કોઈ પણ વાત કરવાનો ઇનકાર કર્યો હતો। બાદમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં તેને ગુપ્ત ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી 2 ટાંકા લેવાની પણ ફરજ પડી હતી। તેણે તેના સંબંધી કિશોર દ્વારા કરાયેલી કરતૂત તેના કાકા કાકીને જણાવતા તેઓના પગ તળેથી જમીન સરકી ગઈ હતી। બનાવને પગલે આખરે તાત્કાલિક તેઓએ જહાંગીરપુરા પોલીસને જાણ કરી હતી, જે ફરિયાદના આધારે 12 વર્ષના કિશોરની તાત્કાલિક અટકાયત કરી તેની સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। આ કામે હકીકત એવી છે કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન જે છે એની જે વરિયાવ ચેકપોસ્ટ છે એની બાજુમાં ત્યાં એસએમસીના જે મિનરલ વોટરનું ત્યાં કામ ચાલે છે। એ કામ અર્થે ત્યાં આઉટ સ્ટેટના મજૂરો પણ એમાં ત્યાં કડિયા કામની અને બીજી બધી મજૂરી કામ કરતા હોય છે। એ રીતે આ કામે જે ભોગ બનનાર બાળકી જે છે એ એના કાકા કાકી જે છે કે એમને એક 1.5 વર્ષનું નાની દીકરી છે, એની સાર સંભાળ રાખવા માટે આ ભોગ બનનારને એના કાકા કાકી સાથે રાખતા હતા। ગઈકાલે આજે એના કાકા કાકી જે છે એ એમની નાની બાળકીને તાવ આવેલો હોય એ બંને માણસો ત્યાં દવાખાને ગયેલા હતા દવા લેવા માટે, અને બપોરના 12 વાગ્યા આસપાસ જ્યારે પરત આવ્યા ત્યારે જે ભોગ બનનાર જે છે એ ત્યાં ઘરમાં બેસી અને રડતા હોય અને એમના આ બાબતે ભોગ બનનારને પૂછપરછ કરેલી તો ભોગ બનનારે એવું કહેલું કે મને કે સળિયો વાગ્યો છે, જેથી આ બ્લડિંગ કેવું કંઈ લોહી કંઈ આવે છે, જેથી આ જે એના કાકા કાકી જે છે એ તાત્કાલિક આ બાળકીના નજીકમાં જ જે પહલ હોસ્પિટલ જે છે ત્યાં લઈ ગયેલા। ત્યાં ડૉક્ટર સાહેબે સારવાર માટે એનો ચેકઅપ કરતાં ડૉક્ટર સાહેબને એવું જણાવેલું કે આ જે બાળકી જે છે ભોગ બનનાર એની સાથે બળજબરીથી કોઈએ સંભોગ કરવા માટે પ્રયત્ન કરેલો છે, જેથી કરીને પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલી અને આ કામે જે ભોગ બનનાર જે છે એના કાકીની ફરિયાદ લઈ અને ધોરણસરનો ગુનો દાખલ કરી અને હાલમાં તપાસ ચાલી રહી છે। આ કામનો આરોપી પણ સગીર છે અને એ પણ આ બધા એક જ ગામના છે અને ત્યાં બધા જે રહેવા માટેના સાપરા કે જે કંઈ છે ત્યાં બધા આજુબાજુમાં જ રહે છે। આ કામે જે સગીર આરોપી જે છે એને હાલમાં તો રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।